દિવસે અને દિવસે વકરી રહ્યો છે અને સાધુઓ એકબીજા પર એવા આક્ષેપ કરી રહ્યા છે, પણ હવે તો જાણે વાત આક્ષેપથી ઉપર જતી રહી છે અને પુરાવાઓ સાથેની વાત થઈ રહી છે અને જે વાતના પુરાવા આપવામાં આવ્યા છે, ન માત્ર સંત સમાજ પણ આખા સનાતનનું માથું ઝૂકી જાય એવા પુરાવા સાથે આ આરોપ લગાવવામાં આવ્યા છે। મહેશ ગીરી દ્વારા હરિગીરીના સાધકો મુજરો જોતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને સંદેશ ન્યૂઝ પાસે એક એક સાધુઓના નામ છે કે જે મુજરો જોઈ રહ્યા હતા, ત્યાં સુધી આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે અહીંયા વેશ્યાઓને બોલાવવામાં આવે છે, મદિરાપાન કરવામાં આવે છે અને જે સાધુઓ અત્યારે કહેવાતા સાધુઓ, કદાચ કહીએ તો યોગ્ય કહેવાય વધારે, કે અત્યારે પ્રયાગરાજમાં છે, કોણ છે, એમના નામ કોણ છે જેમની ઉપર આ આરોપ લાગ્યા છે અને આ આરોપમાં કેટલી સચ્ચાઈ છે, કેતન પાસેથી જાણીએ। કેતન, દિનેશ ગીરી જે ચોક્કસ કે જે ગઈકાલે જે વિડીયો સામે આવ્યા હતા તેમાં સ્પષ્ટ રીતે જે સાધુ સંતો છે તે મુજરો જોતા હોય તેવા દ્રશ્યો જે છે વિડીયો મહેશ ગીરી બાપુએ વાયરલ કર્યા હતા। ત્યારબાદ જે અમુક સાધુ સંતો છે તે છે મદિરા પીને જતા હોય તેવા વિડીયો તમામને લઈને જે નામ સામે આવ્યા દારૂ પીને જતા તમામ લોકો જે છે ફરિયાદમાં જે છે તે સાધુ સંતો હોય તેઓ અત્યારે સ્પષ્ટ માહિતી મળી રહી છે। ખાસ કરીને આજે તમામ વિડીયો જે છે તે શિવરાત્રીના મેળાનો હોવાનું છે તે સામે આવ્યું છે અને જે દારૂ પીને જતા હોય છે તે વિડીયો જે છે તે જૂના અખાડાના બિલ્ડિંગના વિડીયો છે તે સ્પષ્ટ કહી છે કે જે 6 થી 8 મહિના જૂના જ આ વિડીયો છે તેઓ મહેશ ગીરી બાપુ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। જી નોકરી મહેશ ગીરી દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે 6 થી 8 મહિના જૂના અખાડાનું જે બિલ્ડિંગ કેતન વાત કરી રહ્યા છે, એ જે કેતન કહી રહ્યા છે જૂના અખાડા, જો તમને ભવનાથ મંદિરનું દ્રશ્ય યાદ હોય તો ભવનાથ મંદિરની પાછળ જે શિવલિંગ આકારનું બિલ્ડિંગ છે જૂના અખાડાનું છે અને આ જગદીશ ગીરી અને મોહન ગીરી જેમની ઉપર આરોપ લાગ્યા છે કે તેમના દ્વારા મુજરો જોવામાં આવ્યો હતો, સનાતનને જેમને હણી નાખ્યો હોય આરોપે જેમની ઉપર લાગી રહ્યા છે, એ જગદીશ ગીરી અને મોહન ગીરી ઉપર આ આરોપ લગાવવામાં આવ્યા છે। મહેશ ગીરી ઉપર આ ફરી એકવાર યાદ કરાવી દેવું અહીંયા જરૂરી બને છે કે આ બધું કેમ થઈ રહ્યું છે, આ બધું કેટલા સમયથી ચાલતું હતું। 8 મહિના પહેલાનો વિડીયો છે તો સવાલ થવો સ્વાભાવિક છે કે આજે આ ગઈકાલે વિડીયો કેમ હવે છેક બહાર આપવામાં આવ્યો, હવે છેક આ વિડીયો કેમ બહાર પાડવામાં આવ્યો। જો ખરેખર સનાતનની ચિંતા હતી તો એ જ વખતે આ વિડીયો બહાર પાડી દેવામાં આવ્યો હોત, પણ અત્યારે સ્વાભાવિક રીતે આ વિડીયો એટલા માટે બહાર પાડવામાં આવ્યો છે કે ભવનાથના મહંત બનવાની હોડ લાગી છે અને એમાં જ સંતો એકબીજા પર અત્યારે કીચડ ઉછાળી રહ્યા છે ને એવો કીચડ કે જેમાંથી સનાતન બદનામ થવાની વાસ આવી રહી છે। કેતન પાસેથી જાણીએ। કેતન, કે જે રીતે આજે કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે તેને સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે। ખાસ કરીને ગાદીનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આ સમગ્ર જે છે તે વિડીયો બહાર પાડવામાં આવ્યો છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને પ્રયાગરાજમાં જે રીતે પ્રતિબંધ કરવામાં આવ્યો છે મહેશ ગીરીના પ્રવેશ ઉપર, ત્યારબાદ આજે મહેશ ગીરી દ્વારા છે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તમામ વિડીયો છે તે રજૂ કરવામાં આવ્યો છે મીડિયા સમક્ષ, પરંતુ તેઓનું કહેવું એવું છે કે તે અગાઉ પણ જે તે સમયે તપાસ કમિટી આવી છે તેને પણ આ સુપૃત કર્યા છે, ઉપરાંત જૂનાગઢના જે તે સમયના અધિકારીઓ છે તેમને પણ આ અંગેની જાણ કરી હતી, પરંતુ ત્યારબાદ કોઈ નિરાકરણ ન આવતા ત્યારબાદ આજે પ્રવૃત્તિ બંધ ન થતા અંતે તેને મીડિયા સમક્ષ આવીને આ વિડીયો રજૂ કરવા પડ્યા છે તેવું તેનું કહેવું છે। ખાસ કરીને જે રીતે બદનામ થઈ રહ્યા છે સાધુ સંતો અને જૂનાગઢ ને ભવનાથ ગિરનાર, ખાસ કરીને લાખો લોકો શ્રદ્ધા સાથે જોડાયેલા છે, તેમની ખાસ અને ઠેસ પહોંચે તેવા આ વિડીયો છે। ખાસ કરીને જે રીતે વિડીયો આવે છે તે અત્યંત ગંદા અને જે રીતે સાધુ સમાજને બદનામ કરે છે, ભગવાનને ધારણ કરેલા કપડા હોય છે તેને બદનામ કરે છે, આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક જૂનાગઢમાં અત્યારે ચર્ચાએ પકડ્યું છે। સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં પણ અત્યારના જે છે તે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો જે છે તે સનાતન ધર્મની નામે જે છે બદનામ થાય તે માટેની કંઈક ને કંઈક કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ। સરકારે આમાં વચ્ચે આવીને તમામ જે છે તેને રોકવી જોઈએ, જે બે સાધુનો વિવાદ છે તેમાં સમાધાન કરવાની કોશિશ કરવી જોઈએ તેવું જણાવી રહ્યા છે। જી, અને આગળ